એ લંગડા, આ ચોટીને હમણાં મૂર્ખા જેવો થઈ જાય. ચાલુ વાર મોઢે અડારું તે. અરે મૂર્ખા, તારા જેવો ગોડો નહીં હું તો કે ચાલુ વાર મોડારે. આ તો શું ખબર હે કે મારા ખેતરમાં છે ને તને ખબર મેં સાપરું બોધેલું છે. એ જઈને મારા સાપરા પર નકરો કચરો પડ્યો છે. પેલા કણજીનો પત્તો ત્યાં અર્થિંગ માટેનો વાર હું તૈયાર કરું છું. એ કહી આલ ને ચાલુ વાર અને આ લઈ જઈને અને આમ ફુવારો મારી બધું સાફ કરી દેવું. તો ચાંદો કૂદ કૂદ ચમ કરે છે ત્યાં? એટલે મૂર્ખા, આ વાર દેખાય છે ને એ જીભમાં વાગે ને એટલે. પણ એ મૂર્ખા, 20 રૂપિયાનો હાવણો મળે, 20 રૂપિયા હાવણા લઈને બાંધ ને આ બ્લોવર ને બ્લો. એક તો ચાઇના માલ લાવે નાખના સોનો એ 20 રૂપિયા બોગણ કોણ પ્રિય કરે? એના કરતા આ ના હારું 1500 રૂપિયા લાવ્યું એ અંક ફુવારો મારે એટલે 5 મિનિટમાં સાફ. એટલે 5 મિનિટ વાળા આ 1500 આમાં ખર્ચે એમ કે 20 રૂપિયા હાવણો લઈને તે આખું વાર દીધું હોત ને તો એ ક્લીન થઈ જાય. એટલે ખોડભાઈ તમે બહુ હમણાં ભૂંગર્યા નહીં બહુ. પૈસા પૈસા ગયડા જ્યાં સુધરો લે, સુધરો હવે સુધારતા જ નહીં. એટલે તમને શું ખબર પડે આ કેટલું કોમમાં આવે છે તમને ખબર? આ જો ઘરમાં સોફા છે, સોફા સાફ કરવાનો તો થઈ જાય. ખૂણામાં કચરો બચરો હોય ને તો આમ તમે ચાલુ કરીને મારો ને તો ખૂણાનો બધો કચરો બહાર પડી જાય. અને બારી છે ને બધું સાફ કરવું ને ફટ થઈ જાય. લે 5 મિનિટમાં સાફ. એટલે પણ તમારા ઘરની બારી તમારી જેમ તૂટલી હે. ઓવા મારા ઘરમાં બારી તૂટેલી ભલે રહી, તારા ઘરમાં શું છે એમ કે ને કશું કંકોડા રાખ્યું નહીં લે તીએ. એટલે આ ખોડભાઈ અમે અહીં રહેતા નહીં એટલે અમારા ગામમાં આવો ખબર પડે. 3 માળનું મકાન બનાવીને બેઠા છીએ ખબર, 3 છોકરાઓનું. એટલે તને તારા છોકરા કાઢી મેલે ગોમડામાં પડે રહેવા. એમ કે ને કામ કરીએ છીએ. તું કંકોડો કામ કરે, તારા છોકરા તને રાખતો નહીં તો પછી તું અહીંયા જ પડે રહે ગોમડામાં. એટલે તમારે જેવું તો નહીં ને, અમે જલસાથી જીવીએ છીએ. આ હમણાં ચોટીને મુર્ગા જેવા થઈ જાય. બોલ બોલ ના કે ફોન આવ્યો બોરે. એટલે ચેટલે રે લે. હા એટલે અમે તો આવી ગયા. આ ઝાડ વાટવાની છે તમે, આ લાઈટો બાઈટો તો કરવી પડશે ને યાર. એટલે વાટવાનું કેવી રીતે? એટલે હા અમે અહીં ખાટલામાં બેસી ગયા શાંતિથી. આ તમે આવો તો કોઈક થાય નહીં યાર. હા એટલે ચેટલે પહોંચ્યા? હા હા આવો છો એમ ને? નાસ્તો 2 મિનિટ ઉભા રહો, આ પૂછી લો આ લોકોને. હા એટલે હું મંગાવું લે? એટલે ચવાણું ચા મંગાવી ને. એટલે ગરમ ગરમ ગોટા. એટલે એક વસ્તુ કહો લે. એટલે ગરમ ગરમ ગોટા મજા આવશે. હાર ગોટા મંગાવી હવે. લગડા બીજો પગ હાચો રાખવો ને કહી દે. હા ગોટા કહી દે ગોટા. હાલો એટલે ગોટા લેતો એટલે 2 કિલો. અને ચા હા રજવાડી. ઓહો એ તો ગુડાવા કોમ કરવા આવ્યો કે રજવાડી ચાપ્યા? અરે રજવાડી ચા લેતો હતો ને યાર. હા 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 આવો. આ ખોડભાઈ વારશે નહીં ને આપણા બેનું દમ કાઢશે લે. એટલે તો ગોટાનું કીધું. તાણ ખાધા વગર તો લઈને આયા. અરે તમે 2 જણા ખાધા વગર આવ્યા લે? તો તાર ના જાય, હું તો નાસ્તો કરીને આવ્યો છું. તો હું તો ભૂખ્યો છું ને પણ. તારી લે તું તો હે, તું તો તને ગમે તો લઈ જાય ને તો ગમે તને પૂછે ને તું એમ જ કહે હું તો ખાધા વગર જ આવ્યો, ખાધા વગર જ આવ્યો. પણ કોકદા તો રોમ બોલ કે હું આજ ખાઈને આવ્યો એમ તો કે. પણ એમ ને આખી રાત ઝાડ વાટવાની છે બરોબર. હા અને પેલો પલ્યો આટલા રૂપિયા ચો નાખશે એમ કર. હે કોક દિવસ તો એ પીઝા સમોસા એવું કંઈક તો ખવડાવે યાર. મોમોસ મંચુરિયન એવું બધું તો ખવડાવો કે ના ખવડાવો? આ તો ભાઈ ગોટા. પેલું મત ભારે મારું બેટું પેલો ભમરાની જેમ ચોટી છે. આ તો જોતો ખરો આટલા રૂપિયા ચો નાખશે પણ. એટલે એ મૂર્ખા, આજની રાત કાઢવાની છે, જે હોય મંગાઈ લે. આજની રાતે કાઢવી છે ને આપણે. તું ડોઝું ભરીને આવ્યો એટલે અમારે નહીં ભરવાનું એમ? હે એટલે પણ હું તને શું ના પાડું ખાવાની લે. એટલે એક વાત કહું, આ બાપ આપણે મંગાયા 2 કિલો ગોટા, આપણે 3 જણા વચ્ચે. તો આપણે કોઈ 2 કિલો ગોટા નહીં ખાઈ જઈએ લે એકલા. એમાં તો પડી રહેવાના આખી રાત પડી. બબે ગોટા ખીજામ ગાલી કોમ કરતું રહેવાનું, ખાતું જામ કોમ કરતું રહેવાનું. વાંધો નહીં, આપણે 2 સિંગલ અડ્ડી છીએ. આ મકાસુર જો પેલા. એટલે ભલે મકાસુર એ તો 2 હાથે આમ નાખશે. ઓવા તું પેલા મને એમ કહેતો તું પલ્યાનો હગો લે. હે તે એનું જ ખેંચ કરી રહ્યો ચાંદનો. એટલે એવું નહીં લે. એમાં નહીં
પણ એમાં શું હાગાનું આવ્યું લે? એટલે આ તને ના ખબર હોય ને તો એક વાત કહું જો હા. એ પલે અમે એમના ભાઈઓનું ને બહેનોનું હોય ને બધાને દસ્તાવેજ કરાવીને બધું ખેંચી જ લીધું ખબર ને દલાલી ને બલાલી બહુ પાકી છે તારે એનું શું ગહવા દે ને આપણે ગહતા હોય તો એટલે ગહવાનું ના નહીં લે, પણ એને સમયમાં ગહવાનો. પછી અહીં એક વાત કહું, અમે એને તો બહુ ગામમાં છે ને કોઈનું સારું નહીં કર્યું, જેનું હોય એનું બધાનું ખરાબ કર્યું. અને કાળા કોમના પૈસા એટલા ભેગા કર્યા ને અહીં વગરના પૈસા ભેગા કરાય તો નહીં. હું તને એ જ કહેવા માંગુ છું તાર તો એને કાળા કમના પૈસા ભેગા કર્યા આપણે વાપરવાના તો એના શું- એમને 2 કિલો ગોટામાં એ મરી જવાનો એની વાતો ના કરાય, આવી આપણે વાતો ના કરાય લ્યા. એટલે તું બે રે ને તું ડોજું ભરીને આવ્યો બે રે હા અહીંયા ભૂખ લાગી એટલે તમે બોલીએ છીએ આટલું બધું એમને એમ બોલું હું? હા એટલે પણ કોકનું સારું બોલે ને તો સારું લે. એટલે આઈને કોને ગોમમાં સારું કર્યું એમ કેતી ને એટલે એને ગમે તે કાળા ચોર જ પેલી ના કર્યા હોય, પણ પોત ભાઈઓ વચ્ચે પણ એ એકલો ને એકલો જ ન લે. એટલે આ પણ એમ નહીં એને બધાનું આટલું બધું કહ્યું હવે આપણે થોડુંક જ ગહવાનું છે જો એક વાત કહું, જો એને હરામના રૂપિયા ભેગા કર્યા બરોબર, આપણે હરામનું નહીં ખાવું લે. તો મહેનત નહીં કરતા આપણે એટલે મહેનત ભલે કરતા તો હા. ભાઈ એટલે એની આવી વાતો ના કરજો લ્યા, કોકની સારી વાતો કરો લ્યા, આવી વાતો ના કરાય. એટલે આ મૂર્ખો ચમ બેસતો નહીં બંધ થાય ખબર લે. એની તરફદારી તું એનો હગો થવું લાગે છે એટલે હાગો નહીં, પણ કોકની વાતો આવી ના કરાય આપણાથી. આને સચ્ચાઈ કહેવી જ પડશે હવે હો મારે તાર છોકરાનું હગું થવાનું હતું હા અને એમ કે હતો થયું હા થયું એમ કે ઉભો થયું ને. એ હેની સોની માની છઈ વાળી બે રે આ ભોગો માર્યો તો પેલા પલ્લ્યા જ ભોગો માર્યો તો તોડાયું તું એને જ આખા ગામડાનું બધાના હગા એમને જ તોડાયા હતા હા કોઈ બીજાએ નહીં તોડાયા તને કને કીધું? એટલે અમને બધી ખબર હે બરાબર તોડાવાળો આખા ગામમાં બધું એ જ છે તારા છોકરાનું હગું તોડાયું ને એ જ છે પણ તને કીધું કે નહીં એમ કેમ પેલા મને એમ કહું તને. એટલે અમે તો કાળા ચોરે જ ના કીધું હોય. અને હું કહું હવે બધાના હેર જ તોડાવતો ફરે ભાઈ પણ જો એક વાત કહું તને, પણ હું જોયા વગર તો ના માનું. મોન કે ના મોન તારી મરજી પણ તોડાવાળો હેર જ છે એટલું વિચાર લેજે શું ભાઈઓ શાંતિ? શાંતિ જોઈ હોય લે પાણી પીવો. એટલે પલભાઈ હા એટલે પોણી છે અને બૂચ ચોજ્યો અને પોણી પીવાનું છે કે બીજું ચો જતા હતા તમે લે? અલે પીવાનું જ પાણી હે. અડધું ખાલી ચમ થઈ ગયું યાર ફ્રીજમાં એ હાલત બાટલો કાઢ લાયો હું, જો ઠંડુ હે. તો અડધું ચમ ખાલી પણ અલે આમાં થયું છે, હું મારું ઘર કેટલું આગું હે. ઈથી આવતો હતો બરાબર, અને રસ્તામાં તરત લાગે તો હું લાઈ 2 ઘૂંટા માર લઉં તે પીધું અને બૂચ અંદર આમ ચોખ્ખો વહી ગયું. એ સાચું તો બોલો ને લે. અલે હાચું જ કહું, પીવાનું જ પાણી હે. મને લાગતું ને કે પોણી પીવાનું તમે લઈને આવ્યો છો, બીજા જતા જ નતા ને? અલે સોય નહીં જતો, તમને હાલવા જ આવ્યો હોય ઠંડુ પાણી. એ બધી વાત જવા દો ને. ઠંડુ લે પી ને કેવું હે એમ જેવું છે ને, ફ્રીજમાં બાટલો કાઢ્યો. ભલે ને એમ જેવું રહ્યું. આ ગોટાનું શું કર્યું તમે? અલે ગોટા આવે હે, શાંતિ રાખો ને તમે યાર. એ વાત જવા દો અમે તમારી જ વાતો કરતા હતા સાચું કહું ને તો તમે રાવણામ નતા ગયા ઓવા યાદ છે ને ઓવા રાવણામ ગયા હતા ઓહો. એમાં પાછા પાછો હું જ્યો તો ચમ અમાર હગું નહીં એવું છે બરાબર. અમાર હગું ના થાય ઓહો. તો પાછો જ્યો તો તે આપણે પેલા મોમેરું હતું યાદ છે તે લગન મોમેરું હતું ને તે આપણે તમે નાચતા હતા ઓવા કેસેટ દેખી હતી બહુ પૈસા ઉડાડ્યા તમે. એટલે આ પણ વાપરત કરું હા તો નાચતા હતા આમ ઉપર પૈસા ને પૈસા ઉડાડતા તો કાળો કૂતરો ના નાચતા હોય એ હું ચડીને નાચતા હતા મને તો મજા આવી ગઈ જોવાની એટલે તું મારી બુરાઈ કરું કે પેલું એ કરું ચમ તો કૂતરો કહું છું એટલે હું એટલે કૂતરો એ તો હું? પણ એ નહીં એ તો પોલીસ વાળાનો કૂતરો પર ઉઠ્યો આવે ને એ કીધું એટલે કૂતરો તો કૂતરો જ કહેવાય ને. લગીર વિચારીને બોલ, સભ્યતામાં બોલ લગીર. હારું એનો ને એ બધું જવા દો હવે ગોટાનો ઇંતજામ તો કરો એટલે ગોટા આવે છે કીધું જ ખરું. ચાર હેડીને આવે ગોટા જો અત્યારે બધી દુકાનો બંધ હોય બરાબર, હા તોય દુકાનો ખુલ્લી રાતે હોય નહીં. એટલે રાતે મેં પછી ડોસીને ઊભી કરી કોઈ ફટાફટ ગોટા ને એવું કર તો અગર મજૂર આપણા ખેતરમાં પેલું જાન ને એવું વાટવા આવ્યા હે, એટલે કોઈ ગોટા મંગાયા હે બરાબર, ચાંદ ગોટાનો નાસ્તો લઈ જવાનો હોય.
તે ડોસીને ઊભી કરી તવી બવી મિકાવરાવી ઉપર અને ગરમ ગરમ તેલ કરાવીને મસ્ત લોટ ઓમ મસ્ત બોધાઈને તેલ બેલ નાખીને ઓમ ટકાટક કરીને કમ્પ્લીટ કરીને આવ્યો હું. હવે ગોટા ચર એટલે જઈને લઈ આવું બરાબર, તો સુધી તમે કોમે વર્ગો. એટલે તવી પર ગોટા બનાવો તમે? એટલે તવી નહીં લ્યા, તો પેલી કઢાઈ કે ને કઢાઈ, હા કઢાઈ. એટલે એમ કોને મને હા. સંભળાયું કે તવી ઉપર તમે ગોટા બનાવો. એટલે ભૂલી જવાય યાર, આ તવો ને કઢો ને બધું આ બધું શેર ખરેખર આ મૂર્ખો ને આમને તો કઈ કહેવા જેવું જ નહીં. એક કામ કરો, ગોટા આવશે ત્યાં ખાઈશું, આપણા કોમે ચડો હેડો. હા બરોબર ભાઈઓ હેડો હા, હેડો. હેડો વાડવા હેડો વાડીએ હતા હેડો. બે હો તમે શાંતિ. હાર તમે વાડો હું બેહું. એ પલભાઈ લે હું બીવો લે. એટલે એટલે તમને ખેતરમાં કામ કરવા મોકલે તો અહીં ચોઈ આવ્યો પાછો. એટલે આ થાક ના લાગે વરી કોકને? આ તમારી ચાર શક શું છે યાર? કેવું બિયારણ લાયા છો તમે? સુરત થી મંગાવ્યું હે. લે આ જબરું હે ખરેખર. એક તો થાકી ગયા તમે તો વાટી વાટીને. એમ થોડા પૈસા મળે હે, કામ તો કરવું જ પડે ને. આ ગોટા ચેટલે રહ્યા? એટલે ગોટા એમાં જો ડોશીનો ફોન આવ્યો મારા, બરાબર, ગેસનો બાટલો પતી ગયો. તે બાજુવાળાને તો લેવા જઈએ તમે તાર, ચિંતા ના કરશો, ગોટા તો આવી જાય. ચાલ આવશે. આવી જાય તમે તાર, તમે વાટો તો હું આવી જાય. સારું તાણ આવો તાણ કહેજો, બીજું શું કહું. સારું વાટો હો, જાઓ જાઓ વાટો. ગોટા ખાવા ગોટા. પલભાઈ લે આવો પલભાઈ. એટલે એ કોરભાઈ બીવરાઈ દીધો યાર તમે તો. લે બીવડાયા કોઈ નહીં. લે આ ખરેખર કહું ને, ગરમી તો બહુ છે, એટલે હદ વગરની ગરમી છે. પણ આ સારું છે તમે ને રાતે તમે 4 વાટવાનું રાખ્યું, નકર ગરમી તો કેટલી બધી પડે છે. એ તો તમારો મોં જોઈને જ મેં રાતે રાખ્યું હે. કારણ કે દિવસમાં હે ને 500 રૂપિયા હાજરી કહું ને તો તાપના કારણે કોઈ આવવા તૈયાર નહીં, પણ 300 તો તમે રાતે આયા. એટલે એવું નહીં પલભાઈ, તો? તમે કહું, તમે ગરમ ગોટા ખવડાવો, ઠંડુ ફ્રીજનું પાણી પીવડાવો અને ચાય તમે પીવડાવો, અને અમુક તો કોઈ ચાય નહીં મળતા કે નાસ્તો ને કશું નહીં, એમને તાકી આખો દાડો કામ કરાવો. પછી તમે ચનન ઝાડ ઉપર તો નહીં ચરાવતા ને મને? એટલે ના, ચણા ઝાડ ઉપર તમને અમે હું લેવા ચડાવીએ યાર, એ બધી વાત છોડો ને યાર. એટલે ગોટા ચેટલે રે યાર. એટલે ખોરભાઈ ડોશીનો ફોન આવ્યો, ગોટા તૈયાર જ છે. તો પણ ચાણા પૈ આવશે. અરે ડોશી ગોટા લઈને આવતી હતી જ તે, પણ પાડોશમાં ને ભેંસ વિવાઈ હે. હા. બરાબર, એટલે ડોશી તમને ખબર ને કેટલું દયારું, ભેંસનું દુઃખ જોયું ના જાય નહીં, હા, એટલે પાડું ખેંચવા જઈએ. તારે ઓના અત્યારે જ પાડું ખેંચવાનું મુહૂર્ત આવ્યું, આ ગોટા પડતા મેલી. હા, એ વાત જવા દો ને. ચાણા આવશે પણ ગોટા એ તો કહો. અરે તમે વાઢો, તમે તાર જાઓ, હું ગોટા લેતો આવું. તમે તાર આવતા જ હે, ડોશી લઈને ડોશી ફોન આવ્યો, ડોશી આવે હે લઈ. એવું છે? હા વાઢો તમે તાર જાઓ. હો, ગોટા આવે એટલે તરત હું તમને બોલાવી લઈ જાઓ. પણ બોલાવતો ભાવ. હા, ચા ને ગોટા બે આવે તમે તાર. પણ ખાટલામાં લોબા ના થઈ જતા. ના ના ના, હું જાગું જ છું. તમે તાર જાઓ, વાઢો. હો, હા. જાઓ. એવું કીધું લે ગોટાનું કીધું? શું કંકોડા ગોટા ખાય? એટલે અહીંની ડોશી ગરમ ગોટા તૈયાર થઈ ગયા, અને પેલા બાજુના ઘરમાં પેલું ભેંસ વિવાય ને તેનું પાડું ખેંચવાના છે. મારી બેટી હે ખોડેલી છે એની ડોશી. લે આ ગરમ ગરમ ગોટા બની ગયા છે. આ પલ્યો ખરેખર બહુ પેલું એ કરે છો. અરે હેરાન કરે છે હેરાન. લે એક તો આમે ખેતર પતવા આવ્યું છે, 2-3 ડોકા જ વધ્યા છે. પેલો જાડ્યો ચોપલો થઈ જાય આઈ નહીં કામ કર્યું હોય એમ કઈ ખબર હે ને તને? એટલે એમ પેલા ને એક કામ કર, પેલા વટાઈ નાખ. હા, ન તો એને ચોપલો થઈને હાજરી નહીં મળે આપણે. એક વાત કહું, હા, આ ભલો નાટક ચમ કરે? તને શું કીધું? એટલે મને એમ કીધું કે મારી ડોશી કે ગરમ ગરમ ગોટા તૈયાર થઈ ગયા, અને પેલા બાજુવાળા ઘરમાં ભેંસ હોય ને
તે કે મારા ડોશી કે પાડું ખેંચવા જઈએ. અલ્યા એ તને આ નાટક તો નહીં કરી લે ને? મને શું કે ખબર? શું કીધું? મેં કે ગેસનો બાટલો પતી ગયો. તને ગેસના બાટલાને કીધું? ઓવા મને પેલા બાજુને પાડું ખેંચવા જઈને કે ડોશી. આ નાટક જ આ રહ્યો ને ગામનું તો કર્યું પણ આપણું એ કરવાનું જ છે. પેલા આયરું પતાય ને હેડ ને નહીં તું તો બધા હેડ આપણે પેલો ચોપલો થઈને બેસે. ઓવા હેડ. એ બધી વાત મેલો ને તોતાજી. હું શું કહું હબરો, આપણે ટેકરાવાળું જે છે ને ખેતર એ કન 4 મજૂર મોકલી દો કાલ સવારે. તમે તાર જે એમને ખાવું પીવું હોય, ચા પાણી બધું, નાસ્તા પાણી બધું મળશે તમે તાર હો. અને આપણા 2 વચ્ચે વાત રહેવી જોઈએ, બીજે કોઈ વાત ના જવી જોઈએ. શું કીધું? એ હારું હેડો મેલો તાર. એ હા. શું વાતો આ બધું શું વાતો કરો? અલે આ તો અમારે કોમની વાતો ચમનું થયું, પતી ગયું બધું. પતી જ જાય ને. તમને ખબર નહીં કોણ છે? એટલે વાઢવામાં તો એકો છે. અમે તો ગમે તેવું ખેતર ના હોય એને વાઢીને તળિયા ઝાટક કરીને જ નાખી દઈએ અમે. એવું છે? હા તાર શાંતિ બેહો, આરામ કરો તને હો. એક વાત કહું, હા આ તો બિયારણ ચોઈ લાવ્યા હતા. બિયારણ 1 નંબર છે મારું બેટું. કોઈના ખેતરમાં ઝાડ આવી નહીં હોય, તમારે એક ખેતરમાં ઝાડ. જેમ કે આમ હંતા હોય ને ઝાડમાં તો આમ ઉતરું ના દેખાય એવું હતું. અને આ તો ચમનું વાઢે તમે જોવો તો બિલાડીની ઓખો હતી કે શું? એવો ઓખો નમીન વાટ 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 કરતો હતો. આમ તો પહેલા પ્રેક્ટિસ છે એવી. એટલે એને અમે એમ કેમ કે પાણી પીએ તો મારે પેલો પાણી પીવા ના આવે. અને એક વાત કહું, ડુંગળી ફેલાવો. હા પેલું શું કહેવાય પડ્યું અને બધું વાઢીને અને પાથરા એકદમ તમે જુઓ ને આપણે આમ ઊંઘ્યા હોય ને એકદમ એવી રીતે કરી નાખ્યા. એટલે લાઈનમાં કર્યા હે ને. લાઈનમાં જ કર્યા હોય ને. લાઈન એટલે આમ તમે લાઈન દોરી મેલો ને તો લાઈન દોરી દેખાય. મજા મેલો હો. ગરમ ગરમ. બરાબર પતી ગયું ને બધું મુકાભાઈ? પતી ગયું. એ બધી વાત જવા દો ને. હા એ ગોટાનું શું થયું? એટલે ગોટા તો આ લાઈન મેલ્યા ચાંદના લાયા. અમે સાચું કહું, અલા ભાઈ, તમારે જેવું માણસ આમ કોઈ નહીં હો આમ ગામમાં. અમારી સેવા આટલી કરો છો. અરે ભાઈ મજૂરની સેવા તો કરવી જ પડે ને. સેવા કરશું તો જ મજૂર કામ કરશે ને ચોય કરવાના કયો. એટલે એ બધી વાત જવા દે ને. હા પૈસા કેમનું કરવાનું? એટલે પૈસા અત્યારે ઘેર પડ્યા હોય, કોઈ જોરે લઈને ના આવ્યો હોય, વાત કરે યા. હવે લઈ લેજો. એટલે સવાર અત્યારે ગોટા ખાવ ને પૂડો. લાવો ને લે લ્યો ગોટા. ગોટા ખાવ અત્યારે. લે મુન્ના. ચાંદના ગોટા મંડ્યા તા ખાવ ગોટા. લે મુકા. આઈ જા મુકા. લે ગોટા ખાય હે. લે તમને કીધું જ ખરું, હું ખાઈને આવ્યો છું. લે અલ્યા હમણાં તો ગોટા ગોટા મંડી હતી. તમે 2 ખાઈ લ્યો હવે. એટલે આટલા બધા કોણ કાજે લે? આમાં બેની તાકાત છે ને ખાવાની? અરે વધા તો પેલા પલાભાઈ ના ઘેર લઈ જાય, નકર તમે બી ઘેર લઈ જજો. અલે ભૂકા ભાઈ મારા હુલ્યા ઘેર લઈ જાવ એમના માટે જ હું ગોટા લાવ્યો. તમે તારે વધે ને તો તમે ઘેર લઈ જજો. તમે તાર જાઓ ખાઓ એટલા ખાઓ ને વધે એટલા ઘેર લઈ જજો. એટલે પલભાઈ તમે ડોસી ગોટા હવા બનાવો લે? હા 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 એ ગોટા તો શું છે? એટલે આ તો ઠંડા થઈ ગયા હે ને એટલે કરક થઈ ગયા હે. કંકોડા ઠંડા થઈ જાય. આ પથરા ભરીને તમે મિલ્યા. હું આવી મજાક કરો લે તમે અમારી? અડધી રાતે ગોટા મંગાવો ને તો આવા જ ગોટા મળે. એટલે પલભાઈ એવું નહીં લે. એટલે તમને કેવો મોણા હતા? તમે તો ભગવાનના મોણા હતા લે. અને અમે અડધી રાતે તમારું કામ કરવા આવ્યા, આખું ખેતર પૂરું કર્યું. અને અમે હગાવાલે જઈએ ને તો તમારી જય જય કરાતા હતા અમારા પલભાઈ આવા. અને તમે તો તમારે જે શરમ ના આવી પથરા ખવડાવવામાં? હા? એટલે એમાં હાની શરમ? શાની શરમ એટલે અમે તો તમને ભગવાન જેવા માનીએ તો તમે અમે તો તમે અમે ગોમમાં અમે પૂજીએ. અમે કે પલાભાઈ આવા છે, આમ છે ને તેમ છે, આવું બધું કહીએ તો તમે અમે પથરા ખવડાવો. અલ્યા કોકનું હારું વિચારો ને તો ભગવાન હારું કરે, અને કોકનું હારું બોલો ને તોય ભગવાન કોકનું હારું કરે. તમે એવું પણ તમે હે ને પીઠ પાછળ વાતો કરો ને એટલે ભગવાન ને ખોટું લાગે. એટલે અમે કોના પીઠ પાછળ વાત કરી પણ તમે મારા મોએ હારું બોલો હો હા. તમે, અને હું ના હોય એટલે તમે મારું ખરાબ વિચારો અને ખરાબ બોલો હો. એટલે પણ અમે એવું ખરાબ બોલ્યા? અલ્યા જાન તમે ફોન કર્યો ને હા. તન તારો ફોન ભાઈ ચાલુ હતો ને તારા ફોનમાં તમારી બધી વાતો મેં હોભરી લીધી હતી. હગા તોરાવે હ બધાનું આખા ગામમાં કરી નાખે. આવી બધી તમે લે મારી વાતો કરો હો. એટલે પણ અમે એ ચો વાતો કરી છે? તમને આ બધું કીધું કોને? કેનારું કોઈ નહીં. આ તારો ફોન ચાલતો હતો ને એ ફોન કટ નતો થયો, બધું ફોનમાં હું હોભરી ગયો તો.
લંગડા એટલે ફોન તો કાપવો તો એટલે પણ આ ઉતા પેલા ગરમ ગરમ ગોટાને લાલચ મેં ફોન કીધા મેલ દીધો લે આ ગરમ ગોટા નીકળી ગયા ને હવે હે ને ગરમ ગરમ ગોટા ખાઓ, પૈસા નહીં મળે, ગોટાય નહીં મળે, ને કશું નહીં મળે, રસ્તે પરો હેડો. લે પૂરું થઈ ગયું હે જાઓ હેડો નેકરો. પેલા જ કીધું તું ના ના હો ભલા ભાઈ, વાત સાચી તમારી. એટલે આ તમારા વિશે તો મને બહુ ભરાયું કે આ લોકોના હગા તોડાવે છે ને લોકોનું ગોમમાં કરી નાખે છે ને બધી બહુ વાતો કરી તમારી. બધું હું ફોનમાં વાપરતો તો તે મુકા ભાઈ. એટલે પલ ભાઈ એવું નહીં યાર, આ ભૂલ ચૂક તો માફ કરો. આ તો જીપ છે યાર, જીપ ઓમે ફરે અને અમે શું પહેલેથી કે અમે પહેલેથી લોકોની ખોદણી કરેલી ને એટલે આ બધું અમને બધું ખોદતા જ ફાવે. આ જે કરી ખાધું એ કરી ખાધું હોત તો કહેતો તો તમને લે ના ખોદણી કરશો કોઈ નહીં લે. હા બોલે ને લે તું તો ત્યાં તો તું બેઠો હતો એવું કહેતો હતો કે પલો ઓમ છે અત્યારે તો પલા ભેગું થઈ ગયો. એટલે મેં તમારી ભેગી વાતો કરી હતી પણ તમારે જેમ ખોદણી નથી કરી લ્યા. શું કેવું ભલા ભાઈ? વાત સાચી મુકા ભાઈ, તમે વાપર્યું ના? તમારી વાતો હતી ને એ વાતો હતી અને અમની ખોદની હતી ને ખોદની હતી. એટલે આ પલભાઈ હવે ભૂલ થઈ છે, ભૂલ ચોક તો માફ કરો હવે. સારું હવે બરાબર, તમે નીકળો ઘેર. કાલ સવારે તમારા પૈસા હું ઘેર પહોંચાડી દે અને આજ પછી મારા ખેતરમાં કામ કરવા આવતા નહીં. બરાબર? આવું એ નહીં લે નેકરો તાન. હે આલો તમારા ગોટા આવો બેઠા ખાવાતા ગોટા પાછા, ગોટા ખાવા તો તલ પાપડ થતી ગયો. જોયું ને ભલા ભાઈ, જોયું ને? વાત સાચી મુકા ભાઈ. ગોમના કેવી ખોદણીઓ કરે છે? એટલે ગામના મજૂર ને લવાય જ નહીં. હવે તો બહારના મજૂર બોલાયા. તમે લાવતા નહીં, ભૂલે ચૂકે ના લાવતા હવે. ના ફોન કરીને બોલાયા હા બહારના મજૂર બી. બોલાયા છે ને? હા લેડો ભલા ભાઈ, હું નીકળું હવે. હાર જાવ તને તમે અને તાર. પૈસા છે ને હવારે ઘેર મોકલાઈ દેજો. હા તમે તાર હવાર ઘેર પહોંચી જાય તમે તાર. અને કોમ બોમ જ કહેજો પાછા મને. ના મુકા ભાઈ તમને જ બોલાય. સારું લેડો. તમારે જેવો મોનો નહીં ભાઈ. સારું. એ હાર શાંતિ જજો હો હાચવીને.